મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓગસ્ટ 2025નું મંથલી કરંટ અફેર્સ જોઈશું, જેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે. એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે. તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. અવકાશ મિશન ગગનયાન ક્યારે તેની પ્રથમ પરીક્ષણ ઉડાન ભરશે? તો જવાબ આવશે ડિસેમ્બર 2025માં. તાજેતરમાં દરિયાઈ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે ખાલી જગ્યા ખાતે મેરાથોન 2025 લોન્ચ કર્યું છે. આઈઆઈટી મદ્રાસ ખાતે લોન્ચ કર્યું છે. ઓપ્શન ડી. કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં અજય બાબુ વલ્લુરીએ કયો મેડલ જીત્યો છે? તો તેઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે. કોના દ્વારા જાહેર આરોગ્યમાં આરોગ્ય સંશોધન અને નવીનતાઓ પર આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કરાયું છે? તો DHR અને ICMR દ્વારા કરવામાં આવ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ICMRનું પૂરું નામ થશે. રાજીવ રંજનને કઈ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ અને CRO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંક. ઓપ્શન બી આ છે રાજીવ રંજન. વૈશ્વિક આધ્યાત્મિક સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઉજ્જૈન ખાતે કરવામાં આવ્યું છે. સેકન્ડ ગ્લોબલ સ્પિરિચ્યુઅલ ટુરિઝમ કોન્ક્લેવ. તાજેતરમાં નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અનિશ દયાલ સિંહની નિમણૂક કરવામાં આવી છે. ઓપ્શન એ. તાજેતરમાં કોણે IPLમાંથી નિવૃત્તિ લીધી છે? આર અશ્વિને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં મનિકા વિશ્વકર્માએ 2025નો કયો ખિતાબ જીત્યો છે? મિસ યુનિવર્સ ઇન્ડિયા બની છે મનિકા વિશ્વકર્મા. ટૂંક સમયમાં કોણ INS ઉદયગીરી અને INS હિમગીરીને કાર્યરત કરશે? તો ભારતીય નૌકાદળ છે તે કરશે. રાષ્ટ્રીય અવકાશ દિવસ ક્યારે હોય છે? 23 ઓગસ્ટના રોજ નેશનલ સ્પેસ ડે હોય છે. વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? બેઇજિંગ, ચીન ખાતે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સનું આયોજન. આસામ રાજ્યમાં કેટલા વર્ષથી વધુ ઉંમરના લોકોનું નવું આધાર કાર્ડ નહીં બનાવવામાં આવે? તો જવાબ આવશે 18 વર્ષથી વધુની ઉંમર હોય તો નહીં બને. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યારે આવે છે? તો તે 24મી ઓગસ્ટના રોજ હોય છે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ, વર્લ્ડ ગુજરાતી લેંગ્વેજ ડે 24 ઓગસ્ટ. ભારતીય સેનાએ કયા ઓપરેશન હેઠળ અરુણાચલ પ્રદેશ આરોગ્યમ, હેલ્થ અને વેલનેસ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે ઓપરેશન સદભાવના. કાજલ દોચકેએ અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો તેઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે. નામ છે કાજલ દોચક અને સેના ચેમ્પિયન છે, તો તેઓ રેસલિંગ એટલે કે કુસ્તીના ખેલાડી છે. 18-19 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ દ્વારા દિલ્હી ખાતે કેટલામો રાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો? 30મો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. ટોપ બ્રાન્ડ્સ 2025 ગ્લોબલ બ્રાન્ડ્સની યાદીમાં કઈ કંપની ટોચ પર છે? તો સૌથી ઉપર છે માઇક્રોસોફ્ટ, પછી છે એનવિડિયા જે AI આધારિત કંપની છે, એના પછી એપલ છે, પછી એમેઝોન અને 5મા નંબરે ગૂગલ છે. તો ટોપ 5 અહીં આપેલી છે. આ 5 યાદ રાખજો, આમાંથી પૂછાઈ શકે. ભારત કોની સાથે સેમિકન્ડક્ટર, સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને AIના ક્ષેત્રમાં કામ કરશે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયા સાથે કામ કરશે. તાજેતરમાં કોણે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો ચેતેશ્વર પુજારાએ નિવૃત્તિ લીધી છે તમામ ફોર્મેટમાંથી. અનંતજીતસિંહ નારુકાએ કઝાકિસ્તાનમાં પુરુષોની સ્કીટ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ મેડલ જીત્યો છે. આ છે અનંતજીતસિંહ નારુકા, શૂટિંગ સાથે જોડાયેલા છે.
ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદનું નવું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો તેનું નામ પરશુરામપુરી કરી દેવામાં આવ્યું છે. જલાલાબાદ હતું તેનું પરશુરામપુરી. કોણે હોકી એશિયા કપ 2025ની ટ્રોફીનું અનાવરણ કર્યું છે? ડૉક્ટર મનસુખ માંડવિયાએ કર્યું છે. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતની સિફત કૌર સમરાએ કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ મેડલ જીત્યો છે. આ છે સિફત કૌર સમરા. કઈ રમત સાથે સંકળાયેલ છે? તો શૂટિંગ સાથે સંકળાયેલા છે. મૈત્રી કવાયત ભારત અને કયા દેશ વચ્ચે યોજાતી સંયુક્ત લશ્કરી કવાયત છે? મૈત્રી કવાયત ભારત અને થાઇલેન્ડ વચ્ચે યોજાય છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત રોજગાર મેળવનારા યુવાનોને કેટલા રૂપિયા સુધીનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે? તો જવાબ આવશે 15,000 સુધીનું પ્રોત્સાહન મળશે. તાજેતરમાં 134માં ડ્યુરાન્ડ કપનું ટાઇટલ કોણે જીત્યું? નોર્થ ઇસ્ટ યુનાઇટેડે જીત્યું છે. ડ્યુરાન્ડ કપ છે તે ફૂટબોલ રમત સાથે સંકળાયેલો છે, તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. અને 134મું એડિશન હતું 2025માં. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 અને આર્ચરી એશિયા પેરા કપ 2026 ક્યાં યોજાશે? તો બંનેનું આયોજન આપણા ગુજરાતમાં અમદાવાદ ખાતે કરવામાં આવશે. તાજેતરમાં કોની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે? નરેન્દ્ર મોદી. ઓપ્શન એ. તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચનો કેટલામો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો? ચોથો અહેવાલ છે તે સુપ્રત કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યના દરિયાકાંઠા પરથી અગ્નિ 5 બેલિસ્ટિક મિસાઇલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું? ઓડિશાના દરિયા કિનારેથી કરવામાં આવ્યું. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત 6 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં કયા ક્રમે છે? તો દેશમાં 3જા ક્રમે છે. દિલ્હી અને એનસીઆરમાં 55 શાળાઓ બહુરાજ્ય સંકલિત આપત્તિ વ્યવસ્થાપન મોકડ્રીલ આયોજન કરાયું, તેનું નામ જણાવો. તેનું નામ છે સુરક્ષા ચક્ર. તાજેતરમાં કોણે કલકત્તા મેટ્રોના નવા રૂટનું ઉદ્ઘાટન કર્યું? નરેન્દ્ર મોદીએ કર્યું છે કલકત્તામાં મેટ્રોના નવા રૂટનું ઉદ્ઘાટન. તાજેતરમાં ભારતનું પ્રથમ 100% ડિજિટલી સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો તે કેરળ રાજ્ય બની ગયું છે. 100% ડિજિટલ લિટરેસી ઇન કેરલા. ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે કેટલી નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ શરૂ કરવામાં આવશે? 6 નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ છે તે શરૂ કરવામાં આવશે. તાજેતરમાં એલાવેનિલ વાલારીવાને 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે 2% વધારો છે તે કરવામાં આવશે મોંઘવારી ભથ્થામાં. તાજેતરમાં આરબીઆઈએ કોને નાણાકીય નીતિ સમિતિના નવા પદાધિકારી સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે? ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને નિયુક્ત કર્યા છે. તાજેતરમાં સચિવાલય ગાંધીનગર ખાતે નવીનીકરણ કરાયેલી કુંજવાટિકાનું કોના હસ્તે લોકાર્પણ કરાયું છે? ભાનુબેન બાબરિયાના હસ્તે લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે. સેમિકોન ઇન્ડિયા 2025ના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. તાજેતરમાં આવેલા આઈએમડીના નવીનતમ વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગમાં ભારત કયા સ્થાને છે? તો ભારત છે તે 41મા સ્થાને રહ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે પીએમ સ્વનિધિ યોજનાની ધિરાણ અવધિ ક્યાં સુધી લંબાવવામાં આવી છે? 31 માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. પીએમ સ્વનિધિ પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. રાજ્યકક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી છે? ખેડા જિલ્લામાં કરવામાં આવી છે. તમે અહીં જોઈ શકો આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી પણ હાજર રહ્યા છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલ 2025માં સતત કેટલામી વખત રનરઅપ રહ્યા છે?
તો જવાબ આવશે સતત ત્રીજી વખત રનરઅપ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરના રણસંવાદ 2025નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં કરવામાં આવ્યું હતું. હાલમાં ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ કોણ બન્યા છે? તો નવા કોચ બની ગયા છે ખાલિદ જમીલ. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો, આ છે ખાલિદ જમીલ. ફૂટબોલ ટીમના નવા કોચ બન્યા છે, તો યાદ રાખજો. 32માં ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્ટુડન્ટ ફેડરેશન વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં ભારત કેટલા મેડલ્સ જીતીને 20મા ક્રમે રહ્યું છે? તો ભારત છે તે ટોટલ 12 મેડલ જીતી અને 20મા ક્રમે રહ્યું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે ફોટોમાં પણ જોઈ શકો, 5 સિલ્વર, 2 ગોલ્ડ અને 5 છે તે બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યા છે. ટોટલ 12 મેડલ જીત્યા છે અને ક્રમ કેટલામો છે? તો 20મા ક્રમે રહ્યા છે. તાજેતરમાં મૂળ ગુજરાતી અર્થશાસ્ત્રી ખાલી જગ્યાનું લંડનમાં નિધન થયું છે, તો કોણ છે? જવાબ આવશે મેઘનાદ દેસાઈ. ઓપ્શન ડી. ઇરડાના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇરડાના નવા અધ્યક્ષ અજય શેઠ બની ગયા છે. ઓપ્શન એ છે તે સાચો જવાબ છે, અજય શેઠ. આ છે અજય શેઠ. ઇરડા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, ઇરડાનું પૂરું નામ થાય છે. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં વૈષ્ણવી અદકરે મહિલા ટેનિસ સિંગલ્સમાં કયો મેડલ જીત્યો છે? તો તેઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને ભારતના બીજા વ્યક્તિ બની ગયા છે જે આવું કરી શક્યા હોય. વૈષ્ણવી અદકરે, યાદ રાખજો. લેફ્ટનન્ટ જનરલ ખાલી જગ્યાએ આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, તો કોણ છે? તો જવાબ આવશે પુષ્પેન્દ્રસિંહ. ઓપ્શન બી સાચો જવાબ છે. ઉત્તર પ્રદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી કોણ બન્યા? સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી બની ગયા છે યોગી આદિત્યનાથ. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ભારતના પ્રથમ ન્યુરોકોગ્નિટિવ રિસર્ચ સેન્ટર લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે પારુલ યુનિવર્સિટી. ઓપ્શન ડી. આર્મી સ્ટાફના નવા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ક્યાં અગ્નિશોધ સંશોધન સેલનું ઉદ્ઘાટન કર્યું છે? તો તેઓએ આઈઆઈટી મદ્રાસમાં આનું ઉદ્ઘાટન કર્યું છે, અગ્નિશોધ સંશોધન સેલ. અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્યને કેટલા એવોર્ડ મળ્યા છે? તો ગુજરાત રાજ્યને અહીં 3 એવોર્ડ મળ્યા છે. સ્પેને ભારતને કેટલા એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનોનો અંતિમ જથ્થો છે તે આપ્યો છે? જવાબ આવશે 16. કેટલા આપ્યા છે? 16. અને અંતિમ જથ્થો છે, તમે અહીં નંબર પણ જોઈ શકો અને પ્લેન પણ જોઈ શકો, C-295. ગુજરાત રાજ્યએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણ માટે કાર્ય યોજનાને કયા વર્ષ માટે મંજૂરી આપી છે? તો તેને 2025થી લઈ અને 2030 સુધી મંજૂરી આપવામાં આવી છે. AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ ખાલી જગ્યાનું નિધન થયું છે. કોનું નિધન થયું છે? સત્યપાલ મલિકનું. સત્યપાલ મલિક છે તે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. હવાઈ મુસાફરી બાબતે ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો દેશ બન્યો છે? હવાઈ મુસાફરી બાબતે છે તો જવાબ આવશે 5મો સૌથી મોટો દેશ બની ગયો છે. કયા દેશમાં હત્યાના ગુનામાં દોષિત ઠેરવાયેલ ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજાને પલટીને તેને સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે? તો જવાબ આવશે યમન દેશ. ઓપ્શન એ. તાજેતરમાં ઇફકોના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇફકોના નવા મેનેજિંગ ડિરેક્ટર બન્યા છે KJ પટેલ. ઓપ્શન બી સાચો જવાબ છે, KJ પટેલ. સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન કેટલા સાંસદોનું સંસદ રત્નથી સન્માન કરવામાં આવ્યું? સંસદ રત્નથી સન્માન જવાબ આવશે 17 સાંસદોનું કરવામાં આવ્યું છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. શ્રીનગરના લિકવાસ વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં TRFના 3 આતંકવાદીઓ ઠાર થયા છે. આ ઓપરેશનને શું નામ આપવામાં આવ્યું છે? તો આ ઓપરેશનને છે તે ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, સૌર તોફાનો અને અવકાશ હવામાનથી ગ્રહનું રક્ષણ કેવી રીતે કરે છે તે વધુ સારી રીતે સમજવા માટે કઈ સ્પેસ એજન્સીએ ટ્રેસર મિશન શરૂ કર્યું છે? ટ્રેસર્સ મિશન છે તે શરૂ કર્યું કઈ કંપની છે અથવા તો કઈ એજન્સી છે? તો જવાબ આવશે નાસા. ઓપ્શન સી. અમેરિકાની જે સ્પેસ એજન્સી છે નાસા, તેણે આ શરૂ કર્યું છે. તાજેતરમાં કયા સ્થળેથી 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા છે? તો જવાબ આવશે જેસલમેરમાંથી મળી આવ્યા છે, પાકિસ્તાન સરહદ પાસેથી.
4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષો. T20માં નંબર 1 બેટ્સમેન કોણ બન્યો છે? તો વિશ્વમાં નંબર 1 બેટ્સમેન T20માં બની ગયો છે અભિષેક શર્મા. ઓપ્શન બી તમે ફોટોમાં પણ જોઈ શકો. ગુજરાત @75 સ્પર્ધામાં શ્રેષ્ઠ લોગો બનાવનારને કેટલા લાખનું ઇનામ આપવામાં આવશે? તો અહીં લોગો માટે છે તે સ્પર્ધા રાખવામાં આવી છે. જે લોગો ડિઝાઇન કરશે તેને 3 લાખ રૂપિયાનું ઇનામ છે તે આપવામાં આવશે. ગુજરાતમાં કયા સ્થળે શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે? શક્તિ કોરિડોર જવાબ આવશે અંબાજી ખાતે. તાજેતરમાં વિશ્વના લોકપ્રિય નેતાઓમાં કોણ પ્રથમ ક્રમે છે? તો પ્રથમ ક્રમે છે નરેન્દ્ર મોદી. તમે અહીં જોઈ શકો સ્કોર આપેલા છે બધાના. નરેન્દ્ર મોદીનો સૌથી હાઈએસ્ટ સ્કોર છે 75નો. બીજા બધા છે તેની નીચે છે. ટ્રમ્પનો ફક્ત 44 સ્કોર છે તે મળેલો છે. તો વિશ્વમાં નંબર 1 છે મોદીજી. તાજેતરમાં DRDOએ ક્યાંથી પ્રલય મિસાઇલના સતત 2 સફળ ઉડાન પરીક્ષણો કર્યા હતા? પ્રલય મિસાઇલ DRDO દ્વારા ઓડિશામાંથી કરવામાં આવેલા છે. ઓપ્શન બી સાચો જવાબ છે. તાજેતરમાં કયા દેશમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે યુટ્યુબ છે તે બેન કરવામાં આવ્યું છે? જવાબ આવશે ઓસ્ટ્રેલિયાએ બેન કરી દીધું છે. 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કોને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે? બેસ્ટ એક્ટરનો એવોર્ડ છે તે વિક્રાંત મેસીને 12th ફેલ માટે અને શાહરૂખ ખાનને જવાન ફિલ્મ માટે મળ્યો છે. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડની વાત કરીએ તો રાની મુખર્જીને તે મળ્યો છે. આ છે વિક્રાંત મેસી, આ શાહરૂખ ખાન છે અને આ રાની મુખર્જી છે. મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે મૂવી માટે રાની મુખર્જીને મળ્યો છે. બાકી આ બંનેની આપણે વાત કરી ગયા. મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કયું બન્યું છે? તો તે કંડલા બંદર બની ગયું છે. કયું રાજ્ય ભારત રત્ન ડોક્ટર MS સ્વામિનાથનની જન્મજયંતિ 7 ઓગસ્ટને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવશે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય. તાજેતરમાં DRDO દ્વારા ક્યાંથી ULPGM UAV લોન્ચ પ્રિસિશન ગાઇડેડ મિસાઇલ V3નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશથી કરવામાં આવ્યું છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. તાજેતરમાં કોણે 47માં વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? એટલે કે નેવીના વાઇસ ચીફ બની ગયા છે. તો જવાબ આવશે સંજય વાત્સ્યાયન. ઓપ્શન સી. તાજેતરમાં કોણે હિન્દી અને 21 પ્રાદેશિક ભાષાઓમાં સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો જવાબ આવશે જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા આ મોબાઈલ એપ્લિકેશન છે તે લોન્ચ કરવામાં આવી છે. નામ છે સંચાર સાથી. તાજેતરમાં કોને 2025માં પ્રતિષ્ઠિત જીપી બિરલા મેમોરિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ 2025 જવાબ આવશે ડોક્ટર વી નારાયણ, જે હાલ વર્તમાનમાં ઇસરોના અધ્યક્ષ છે. તાજેતરમાં કયા સ્થળે ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો TTF યોજાયો? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. ઓપ્શન સી. તાજેતરમાં કયા સ્થળે ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો પ્રારંભ થયો હતો? ફાર્મા એન્ડ લેબટેક તમે અહીં જોઈ શકો, બંનેના ફોટો આપેલા છે. ગાંધીનગર ખાતે થયો હતો. તાજેતરમાં ભારતીય પુરુષ ટીમે વર્લ્ડ જુનિયર ટીમ સ્કોશ ચેમ્પિયનશિપ 2025ના એડિશનમાં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે એ માટે ગુજરાત પોલીસે અદ્યતન વ્હીકલ ખરીદ્યા છે. તેનું નામ શું છે? તો જે વ્હીકલ ખરીદવામાં આવ્યા છે તેનું નામ છે તે અભિરક્ષક રાખવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો અભિરક્ષક. તમે અહીં ગાડીમાં પણ જોઈ શકો. આગળ જોઈએ. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો આલ્બિનો કાચબો જોવા મળ્યો હતો? આ છે આલ્બિનો કાચબો, જે હાલમાં જ વડોદરામાં જોવા મળ્યો હતો. ઓપ્શન બી વડોદરા. અઝરબૈજાન અને આર્મેનિયાએ કોની મધ્યસ્થીથી થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તમે અહીં જોઈ શકો કોણ છે? અમેરિકા. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ કરાર છે તે કરાવવામાં આવ્યા છે. શાંતિ કરાર અઝરબૈજાન અને આર્મેનિયાની વચ્ચે. બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલ રાજ્યવ્યાપી પ્રમાણિત અભ્યાસક્રમ દિશા અભિયાન લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? દિશા અભિયાન છે તે લાગુ કરવામાં આવ્યું. તમે અહીં જોઈ શકો દેવેન્દ્ર ફડણવીસ છે, તો કયું રાજ્ય આવશે? મહારાષ્ટ્ર રાજ્ય. મહારાષ્ટ્ર રાજ્યના તેઓ CM છે. આ છે દિશા અભિયાનનો લોગો. મહારાષ્ટ્ર સાચો જવાબ છે.
ઓસ્ટ્રેલિયા હવે ખાલી જગ્યાને દેશ તરીકે સ્વીકારશે. અત્યાર સુધી સ્વીકારતું ન હતું, પરંતુ હવે ઓસ્ટ્રેલિયા છે તે આને દેશ તરીકે સ્વીકારશે. એ દેશ છે પેલેસ્ટાઇન. ઓપ્શન ડી સાચો જવાબ છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનારનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? પ્રથમ આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનારનું આયોજન છે તે સાસણ ખાતે થયું હતું. સિંહ છે તે વિશ્વમાં ફક્ત 2 જગ્યાએ જોવા મળે છે, એક આફ્રિકામાં અને બીજું એશિયામાં. એશિયાની અંદર ગુજરાતમાં, આપણા સાસણમાં. દેશની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત તીરંદાજી લીગમાં કેટલી ફ્રેન્ચાઇઝી ટીમોનો સમાવેશ કરવામાં આવશે? તો જવાબ આવશે 6 ટીમોનો સમાવેશ કરવામાં આવશે. ભારતે પીએમ ઈ ડ્રાઈવ ઈવી યોજના ક્યાં સુધી લંબાવવામાં આવી છે? ભારત દ્વારા લંબાવવામાં આવી છે. 2024માં આની શરૂઆત થઈ હતી. પીએમ ઈ ડ્રાઈવ સ્કીમ 2024 અને તેને લંબાવવામાં આવી છે માર્ચ 2028 સુધી. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં ડૉક્ટર જીતેન્દ્ર સિંહે કયા શહેરમાં ભારતની પ્રથમ અત્યાધુનિક એનિમલ સ્ટેમ સેલ બાયોબેંક અને એનિમલ સ્ટેમ સેલ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું છે? આ છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, કે જે કેન્દ્રીય મંત્રી છે, અને તેઓએ હૈદરાબાદમાં આનું છે તે ઉદ્ઘાટન કર્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું અને જાનહાનિ થઈ હતી? અહીં તમે ફોટોમાં જોઈ શકો. આ પ્રથમ સીન છે, બીજો છે અને ત્રીજો છે. વાદળ ફાટ્યું અને પૂર જોરથી અહીં પૂર આવ્યું. આ મકાનો જે કંઈ હતા તે બધા ધોવાઈ ગયા અને ખૂબ જાનહાનિ થઈ હતી. જવાબ આવશે ઉત્તરાખંડ. નડિયાદના કયા વ્યક્તિને સંસ્કૃત સાહિત્ય અકાદમીનો રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ પુસ્તક લેખક પુરસ્કાર એનાયત થયો છે? નડિયાદના છે, આપણા ગુજરાતના વ્યક્તિ છે. નામ છે ડૉક્ટર અમૃતલાલ ભોગાયતા. ઓપ્શન ડી. વાઇસ એડમિરલ ખાલી જગ્યાએ ભારતીય નૌકાદળ એકેડમીની કમાન સંભાળી છે? ઇન્ડિયન નેવલ એકેડમીની કમાન કોણે સંભાળી છે? અહીં જવાબ આવશે મનીષ ચઢ્ઢા. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. હાલમાં ક્યાંના લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું? ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન છે તે તરણેતરના મેળામાં થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. યુએન મહિલા શિલ્ડ 2 કાર્યક્રમની બીજી આવૃત્તિનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? સી લીડ્સ 2 છે. સી લીડ્સ 2 એનું આયોજન 7 થી 8 ઓગસ્ટ 2025 નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં આઈસીજી અને કયા દેશના નેશનલ ગાર્ડ કમાન્ડે દરિયાઈ સુરક્ષા અને સલામતી સહયોગ પર એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે? આઈસીજી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ થશે આઈસીજીનું પૂરું નામ, અને તેઓએ યુએઈ સાથે કરાર કર્યા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. કોણે MS સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? તો તમે અહીં જોઈ શકો. પીએમ નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું છે. આ છે MS સ્વામિનાથન. તાજેતરમાં ભારત અને યુકે દેશના વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી દુર્લભ કયા રક્ત જૂથની ઓળખ કરી છે? નવું રક્ત જૂથ છે તે શોધવામાં આવ્યું છે અને તેનું નામ રાખવામાં આવ્યું છે ક્રિબ. ઓપ્શન બી સાચો જવાબ છે. આની અંદર ક્રિબમાં I એટલે ઇન્ડિયા થાય છે અને B એટલે બેંગલુરુ થાય છે. વિશ્વમાં પ્રથમ વખત આવું બન્યું કે જે ભારતની અંદર બન્યું છે. ભારતમાં બેંગલુરુમાંથી એક વુમનમાં આ લોહી છે તે મળી આવ્યું છે, અને વિશ્વમાં આ પહેલો એવો કિસ્સો છે. બાકી A+, B, AB, AB+, B+, B- અને O હોય છે. જ્યારે ક્રિબ નામનું નવું છે તે બ્લડ ગ્રુપ શોધવામાં આવ્યું છે. ક્રિબનું પૂરું નામ થશે ક્રોમર ઇન્ડિયા બેંગલુરુ. CR એટલે ક્રોમર, I એટલે ઇન્ડિયા અને B એટલે બેંગલુરુ. 8મી આંતરરાષ્ટ્રીય વિસ્લો મેનિયાક મેમોરિયલ મીટમાં ભારતીય મહિલા ભાલાફેંક ખેલાડી અન્નુ રાનીએ કયો મેડલ જીત્યો છે? તો આ છે અન્નુ રાની અને તેઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે, ગોલ્ડ મેડલ. તાજેતરમાં ઇસરોએ કઈ જગ્યાએ માર્સ લાઇક એસ્ટ્રોનટ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરી છે? તો તેઓએ લદ્દાખમાં આ ફેસિલિટી છે તે શરૂ કરી છે. તમે અહીં જોઈ શકો. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે નાસાના 11 મિશનને કોણે લોન્ચ કર્યું છે? તો તે સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તમે અહીં જોઈ શકો ક્રૂ 11. હાલમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન એટલે કે ISAનો 107મો સભ્ય બન્યો છે? તો તે છે મોલ્ડોવો. ઓપ્શન એ. મોલ્ડોવા છે તે 107મો હવે સભ્ય દેશ બની ગયો છે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ISAનું પૂરું નામ થશે. તાજેતરમાં કોણે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ એટલે કે
NRL સાથે એક ઐતિહાસિક સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે BSNL એ કર્યા છે. તમે અહીં જોઈ શકો, આ છે BSNL અને આ છે NRL. હાલમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્યાં પ્રથમ સંરક્ષણ વ્યૂહાત્મક સંવાદ યોજાયો હતો? ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે. જવાબ આવશે નવી દિલ્હીમાં, ઓપ્શન એ. કઈ પહેલને સૌથી વધુ લોકોએ નોંધણી કરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો એ પહેલ છે પરીક્ષા પે ચર્ચા, ઓપ્શન બી, પરીક્ષા પે ચર્ચા. તાજેતરમાં અમેરિકાએ ભારત પર કુલ કેટલા ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે? તો કુલ 50% ટેરિફ છે તે અમેરિકાએ ભારત પર લાદ્યો છે, ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં RBIએ રેપો રેટ કેટલા ટકા રાખ્યો છે? RBI દ્વારા રેપો રેટ છે તે 5.50% રાખવામાં આવ્યો છે, એટલે કે 5.5% કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને યોજાનારી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં હાજરી આપવા માટે ક્યાં જશે? તો તેઓ ચીન જશે, ઓપ્શન બી સાચો જવાબ છે. તાજેતરમાં કયા દેશમાં UN શાંતિદળમાં રહેલા ભારતીયોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે દક્ષિણ સુદાનમાં આ એવોર્ડ આપવામાં આવ્યા છે. તાજેતરમાં કોણે સાયબર સ્પેસ ઓપરેશન્સ અને એમ્ફીબિયસ ઓપરેશન્સ માટેના સંયુક્ત સિદ્ધાંતોના ડિક્લાસિફાઈડ સંસ્કરણોને બહાર પાડ્યા છે? તો જવાબ આવશે અનિલ ચૌહાણ, ઓપ્શન બી. તાજેતરમાં કયા વર્ષ માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે? જે ગીફા આપવામાં આવે છે, ગુજરાત આઇકોનિક ફિલ્મ એવોર્ડ એનું પૂરું નામ થાય છે, એ પણ યાદ રાખજો. તો 2023 માટે આની જાહેરાત છે તે કરવામાં આવી છે. તાજેતરમાં જેમ્સ લોવેલનું 97 વર્ષે અવસાન થયું. તેઓ કોણ હતા? આ છે જેમ્સ લોવેસ. જવાબ આવશે અવકાશયાત્રી હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કયા જિલ્લામાં રાજ્યકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ હતી? વિશ્વ સિંહ દિવસ ક્યારે હોય છે? 10 ઓગસ્ટના રોજ હોય છે અને રાજ્યકક્ષાની ઉજવણી છે તે દેવભૂમિ દ્વારકા ખાતે કરવામાં આવી હતી. ભૂલથી પણ સાસણ અથવા ગીર સોમનાથ નહીં કરતા, ખાસ યાદ રાખજો, દેવભૂમિ દ્વારકામાંની ઉજવણી થઈ હતી. તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટી ટ્રાફિક પોલીસ દ્વારા હવે ગૂગલ મેપ્સ પર એક્સિડન્ટ થઈ શકે એવી જગ્યાને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. નવી દિલ્હીમાં જે જગ્યાએ વધારે એક્સિડન્ટ થાય છે ત્યાં બ્લેક સ્પોટ તમને મેપમાં જોવા મળશે. આ વર્ષે ભારતના સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટ 2025ની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? રાજ્યકક્ષાની ઉજવણી સ્વતંત્રતા દિવસની છે તે પોરબંદર ખાતે કરવામાં આવી હતી. તમે આપણા મુખ્યમંત્રી અને રાજ્યપાલને અહીં જોઈ શકો છો. આ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, આ છે આચાર્ય દેવવ્રત રાજ્યપાલ, અને વિકાસ સહાય પણ અહીં ઊભેલા છે. વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવેલ છે? તો આપણા ભૂતપૂર્વ ચીફ જજ, જે સુપ્રીમ કોર્ટના જજ હતા, DY ચંદ્રચૂડ દ્વારા આ લખવામાં આવી છે. જસ્ટિસ DY ચંદ્રચૂડ. તાજેતરમાં ભારતીય ખેલાડી નમ્રતા બત્રાએ કઈ રમતમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે? આ છે નમ્રતા બત્રા. કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો છે? તો જવાબ આવશે વુશુની રમતમાં, ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતનો પ્રથમ ડ્રોન AI સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ કયા શહેરમાં કરાશે? પ્રથમ છે ડ્રોન અને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ છે તે જયપુર શહેરમાં કરવામાં આવશે. જયપુર છે તે રાજસ્થાનમાં આવેલું છે. રાજસ્થાનની રાજધાની છે ધ પિંક સિટી જયપુર. કઈ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી છે? તમે જોઈ શકો, આ છે ડ્રાઈવરલેસ બસ. ડ્રાઈવર વગર આ બસ ચાલે છે. તો જવાબ આવશે IIT હૈદરાબાદ, ઓપ્શન સી. તાજેતરમાં કયા વોટરવેઝ ટુ વન્ડર અનલોકિંગ ક્રૂઝ ટુરિઝમ નામની એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મુંબઈમાં કરવામાં આવ્યું છે. ભારતીય ટીમે ડીપ ઓશન મિશન હેઠળ કેટલા મીટરની ઊંડાઈ સુધી અત્યાર સુધીનો સૌથી ઊંડો માનવ સહિત ડાઇવ કર્યો છે? માનવ સહિત ડાઇવ એટલે માણસો પણ આની અંદર હાજર રહે છે અને તે ઊંડા સમુદ્રમાં જાય છે. જવાબ આવશે ઓપ્શન એ 5002 મીટર સુધી આમાં જઈને આવ્યા છીએ હમણાં જ, અને 6000 સુધીનો ટાર્ગેટ છે. તાજેતરમાં કાર્લોસ અલ્કરાજે કારકિર્દીમાં પહેલીવાર કઈ ટ્રોફી જીતી છે? આ છે કાર્લોસ અલ્કરાજ, અને તેમણે હાલમાં જ સિનસિનાટી ટ્રોફી છે તે જીતી છે. આ તમે હાથમાં જોઈ શકો, સિનસિનાટી ટ્રોફી પ્રથમ વખત જીત્યા છે.
હાલમાં સરકારે કયા રાજ્યોમાં 5,494 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 4 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે? તો અહીં જવાબ આવશે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં 4,594 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તમે અહીં અશ્વિની વૈષ્ણવને પણ જોઈ શકો છો, જે મંત્રી છે. રશ્મિકા સહગલે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તમે અહીં જોઈ શકો, આ છે રશ્મિકા સહગલ અને આ 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ હતી અને તેમાં તેઓએ ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. કયા રાજ્યની મહિલા હોકી ટીમે સતત બીજા વર્ષે જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે? સતત બીજી વખત જીત્યા છે. જવાબ આવશે ઝારખંડ. ઓપ્શન ડી. કયા રાજ્યના મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસે 1 કરોડ યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી છે? તમે અહીં જોઈ શકો, આ છે મુખ્યમંત્રી નીતિશ કુમાર. જવાબ આવશે બિહાર રાજ્ય. ઓપ્શન એ. કોણે મુંબઈમાં ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું ઉદ્ઘાટન કર્યું છે? તો અહીં જવાબ આવશે પિયુષ ગોયલ. ઓપ્શન એ સાચો જવાબ છે. દેવિકા સિહાગે ક્યાં પહેલો ઇન્ટરનેશનલ ચેલેન્જ ટાઇટલ જીત્યો છે? તો કઈ જગ્યાએ? જવાબ આવશે અહીં ઓપ્શન બી, મલેશિયામાં છે ત્યાં જીત્યો છે. તમે અહીં જોઈ શકો, આ છે દેવિકા સિહાગે અને તેઓએ પહેલો ઇન્ટરનેશનલ ચેલેન્જ ટાઇટલ જીતી લીધો છે. 12મા પુરુષ એશિયા કપ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો આનું આયોજન છે તે બિહારના રાજગીર ખાતે કરવામાં આવ્યું છે. તમે અહીં મનસુખ માંડવિયા મંત્રીશ્રીને પણ જોઈ શકો, તેઓએ પણ હાજરી આપી હતી. તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં સૂર્ય દ્રોણનાથન 2025 ડ્રોન સ્પર્ધા શરૂ કરી છે? સૂર્ય દ્રોણનાથન 2025 જવાબ આવશે હિમાચલ પ્રદેશમાં શરૂ કરવામાં આવી છે. કોને ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલના સત્તાવાર માસ્કોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? આ છે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સનું માસ્કોટ, નામ છે હિમાલયન કિંગફિશર. ઓપ્શન એ સાચો જવાબ છે. હાલમાં કયા રાજ્યમાં નારી અદાલત શરૂ કરવામાં આવી છે? વુમન્સ માટે અદાલત, નારી અદાલતની શરૂઆત સિક્કિમમાં કરવામાં આવી છે. અહીં ઓપ્શન ડી સાચો જવાબ છે. ઝોમેટોએ કોને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે? ઝોમેટોના નવા બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન બન્યા છે. કયા રાજ્યમાં સુરક્ષા વધારવા માટે ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યા છે? તો આપણા ગુજરાત રાજ્યએ ખરીદ્યા છે. આ જે છે તે શું છે? તો ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ છે. અંડરવોટરમાં ડીપ સુધી તે જઈ શકે ને રિમોટથી તેને કંટ્રોલ કરી શકાય છે. કોણ ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ ધરાવે છે? તો હાલમાં જ અમિતભાઈ શાહ છે તે સૌથી વધુ સમય માટે ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોણે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં બનનારી રેલ કોચ ફેક્ટરીનું ભૂમિપૂજન કર્યું છે? તો હાલમાં જ રાજનાથસિંહ દ્વારા આનું ભૂમિપૂજન છે તે કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીએ શિક્ષણ, ફિનટેક ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે સહકાર વધારવા માટે કોની સાથે એમઓયુ કર્યા છે? તો ગિફ્ટ સિટીએ છે તે જીટીયુ સાથે એમઓયુ કર્યા છે. જીટીયુ શું છે? તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, તેની સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. ભારતે કેટલા ગીગાવોટ સોલર ફોટોવોલ્ટેડ મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે? તો કેટલા ગીગાવોટ સુધી આપણે પહોંચ્યા છીએ? તો જવાબ આવશે 100 ગીગાવોટ સુધી પહોંચવાનો રેકોર્ડ આપણે બનાવ્યો છે. તમે અહીં જોઈ શકો 2014માં 2.3 ગીગાવોટ હતું. કેટલું હતું? ફક્ત 2.3 ગીગાવોટ, અને હવે 2025માં 100 ગીગાવોટ સુધી એને પહોંચાડી દેવામાં આવ્યું છે. પંજાબે સરહદ પાર ડ્રગ્સની દાણચોરીને રોકવા માટે એન્ટી ડ્રોન સિસ્ટમ શરૂ કરી છે, તેનું નામ શું છે? કોણે કરી? પંજાબ રાજ્યએ, અને આ દેશની પ્રથમ છે. તો જવાબ આવશે બાજ અખ. શું નામ રાખ્યું છે? બાજ અખ. આંખ નહીં હો, બાજ અખ, ઈગલ આઈ પંજાબી શબ્દ છે. ભારતીય રેલવેએ 7 એન્જિન અને 354 વેગન ધરાવતી 4.5 કિલોમીટર લાંબી કઈ માલગાડીનું સફળ સંચાલન કરી ઇતિહાસ રચ્યો છે? કેટલી લાંબી છે? 4.5 કિલોમીટર એટલી લાંબી આ રેલવે છે, અને તેની અંદર 354 વેગન લાગેલા છે અને 7 એન્જિનો આમાં આવેલા છે. તમે જોઈ શકો, ભારત લોંગેસ્ટ ટ્રેન.
તો જવાબ આવશે, તેનું નામ રાખવામાં આવ્યું છે રુદ્રાસ્ત્ર, ઓપ્શન એ. 2025માં દેશનો કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો છે? તો 79મો આ સ્વતંત્રતા દિવસ હતો, ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન ફોરેસ્ટ પાર્કમાં કોની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો અહીં તમે જોઈ શકો, આ છે બિરસા મુંડાજીની પ્રતિમા, જેનું અનાવરણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં કર્યું. સ્વતંત્રતા દિવસના અવસરે ગુજરાતના કેટલા પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા? તો જવાબ આવશે 23. ગુજરાતના કેટલા હતા? 23 હતા. તાજેતરમાં લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત વિધેયક અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારણા વિધેયક કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? તો તે ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોના નામે ફૂડ એન્ડ પીસનો વૈશ્વિક પુરસ્કાર શરૂ કર્યો છે? તો જવાબ આવશે ડૉક્ટર MS સ્વામીનાથન, ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં કયા રાજ્યમાં સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડી શોધવા માટે ગરુડ દ્રષ્ટિ શરૂ કરાઈ છે? ગરુડ દ્રષ્ટિ શરૂ કરવામાં આવી છે, જવાબ આવશે મહારાષ્ટ્ર, ઓપ્શન બી. તમે અહીં દેવેન્દ્ર ફડણવીસ જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે તેને પણ જોઈ શકો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલ ફાસ્ટેગ વાર્ષિક પાસ સુવિધાની કિંમત કેટલી છે? ફાસ્ટેગ જે ટોલ ટેક્સ આપવો પડે છે તે વારંવાર કપાય છે, એની જગ્યાએ વાર્ષિક પાસ છે તે રજૂ કરવામાં આવ્યો છે અને તેની કિંમત 3000 રૂપિયા છે તે વાર્ષિક રાખવામાં આવેલી છે, ઓપ્શન ડી. તાજેતરમાં WHOએ કોને કેન્સર પેદા કરનાર તરીકે વર્ગીકૃત કર્યું છે? તો જવાબ આવશે હેપેટાઇટિસ ડીને કેન્સર પેદા કરનાર તરીકે જાહેર કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ WHOનું પૂરું નામ થાય છે. તાજેતરમાં ઇસરોએ કયા રાજ્યના શિયોમી જિલ્લામાં અત્યાધુનિક અવકાશ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું છે? તો અહીં જવાબ આવશે અરુણાચલ પ્રદેશ રાજ્યના શિયોમી જિલ્લામાં. તાજેતરમાં કોણે નવી દિલ્હીના બાબા પારકસિંહ માર્ગ પર સંસદ સભ્યો માટે નવા બનેલા 184 ટાઈપ 7 બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું છે? તો તે નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ઓપ્શન એ. તાજેતરમાં રોહિત કૃષ્ણ ચેસ એ ભારતના કેટલામાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? ચેસની રમત સાથે તે સંકળાયેલા છે. રોહિત કૃષ્ણ હાલમાં 89માં ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે. તાજેતરમાં કોણે લોકસભામાં સંશોધિત આવકવેરા બિલ 2025 રજૂ કર્યું? આવકવેરા બિલ 2025 લોકસભામાં નિર્મલા સીતારમણ જે આપણા નાણામંત્રી છે તેઓએ રજૂ કરેલું છે. કયા શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં? ડ્રોન ઉડાડવા પર સખ્ત મનાઈ છે. કયું શહેર છે? જવાબ આવશે અમદાવાદ, ઓપ્શન સી સાચો જવાબ છે. કયા એરપોર્ટ દ્વારા દુનિયાનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર્યરત ઇમિગ્રેશન કોરિડોર બનાવ્યો છે? ઇમિગ્રેશન કોરિડોર બનાવી દેવામાં આવ્યો જે સંપૂર્ણપણે AI સંચાલિત છે. તો જવાબ આવશે દુબઈમાં. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ પેરા એથ્લીટ ઇવેન્ટમાં ભાવિના પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ 4-5 કેટેગરીમાં કયો મેડલ જીત્યો છે? આ છે ભાવિના પટેલ, તો તેઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે, આપણા ગુજરાતના છે. તાજેતરમાં કોણે PM, CM અને મંત્રીઓને હટાવવાના બંધારણીય 130મો સુધારો, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર સુધારા બિલો ગૃહમાં રજૂ કર્યા હતા? તો જવાબ આવશે અમિત શાહે રજૂ કર્યા હતા, ઓપ્શન બી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે જે તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ઝોમેટોએ કોને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે? બીજું છે, કયા રાજ્યમાં સુરક્ષા વધારવા માટે ડ્રીપ ટ્રેકર અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યા છે? તો બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.